પ્રેઝ લોર્ડ, સગડાને ખ્રિસ્તમાં સલામ. દરેકનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ દરેકને કૃપા આપે. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, આભાર માનીએ. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર, આજની સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચન રોજ વાંચવા, મનન કરવા માંગીએ છીએ. સહાય કરજો પવિત્ર આત્મા. અમે તમારા પર નિર્ભર છે. તમારા સરળ સત્યમાં વિશ્વાસ કરીએ છીએ. તમારા બુદ્ધિમાં, તમારી ખુલાસામાં, તમારા દોરણીમાં, અમે અજવાળામાં અમે ચાલવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વચનો છે, વાતો છે, દર્શન છે, એને સમજવા માંગીએ છીએ. સહાય કરો. જોડેલા દરેક પેલા ભાઈ બહેનોને આસ્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો માંગીએ છીએ પિતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. પ્રકટીગણ તેનો 13મો અધ્યાય આપણે શરૂ કરીએ. ગયા દિવસોમાં આપણે 12મો અધ્યાય પ્રકટીગણ જોઈ ગયા. એમાં શૈતાન જે ના વિશે જોયું કે તેને ફેંકવામાં આવશે. ત્યારબાદ અહીંયા જોઈએ છે કે સ્વાપદ, પહેલી કલમમાં જોઈએ છે, મેં સમુદ્રમાંથી સ્વાપદને નીકળતા અથવા સ્વાપદને મેં સમુદ્રના ઉપર ઊભું રહેલું મેં જોયું. એવું અહીંયા બીજું દર્શન જોઈએ છે. આ જે પ્રકટીકરણ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનને બતાવે છે, દર્શનમાં બતાવે છે કે જો આવું ઘટના બનવાની છે. તો 12મા અધ્યાયમાં આપણે અજગર, સ્ત્રી, એને અંદર બાળક અને સ્ત્રીનું બાકીનું સંતાન, અને આકાશમાં અજગર ને એના દૂતો, મિખાએલ ને એના દૂતો સાથે લડે છે. એ વાતો આપણે જોઈ. હવે પ્રકટીકરણ 13મો અધ્યાય તેની પહેલી કલમ. પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતા જોયું. તેને 10 શિંગડા, અને મેં જોયું તો એને 10 શિંગડા હતા, તથા 7 માથા હતા. 10 શિંગડા હતા, 7 માથા હતા. અને તેના શિંગડા પર 10 મુગટ, અને એના જે શિંગડા હતા, 10 શિંગડા, એ 10 પર મુગટ હતા. તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો. અને જે 7 માથા હતા, એ 7 માથા પર મેં ઈશ્વર નિંદક નામ પણ જોયા. એટલે ઈશ્વરનો નિંદા અથવા ઈશ્વરના વિરોધ બોલવાનું, દુર્ભાષણ કહીએ, બોલવાની વાત છે. ઈશ્વર નિંદક એટલે ઈશ્વરે આ કર્યું, ઈશ્વરે આમ કર્યું, ઈશ્વરે આવું નહોતું કરવાનું. પ્રભુની પર આરોપ ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને દેવની વિરુદ્ધનો આ અહીંયા ઈશ્વર નિંદક નામ હતા. સારું, પહેલી કલમ જોઈએ તો આ જે સ્વાપદ નીકળે છે, શબ્દ છે સ્વાપદ. આ સ્વાપદ તો કૂતરો નથી, ગધેડો નથી, અહીંયા સિંહ નથી, અહીંયા ચિત્તો નથી કે નહીં રીંછ, પણ અહીંયા શબ્દ છે સ્વાપદ. સ્વાપદનો અર્થ એવો થાય છે કે જંગલી જાનવર, અથવા તો એને બીજી ભાષામાં કરીએ તો જે મિક્સ બ્રીડ હોય, એટલે એમાં જાત જાતના ગુણો હોય, એવું એક વિચિત્ર પ્રાણી. સ્વાપદ જ્યારે કહેવામાં આવ્યું તો મેં સ્વાપદ જોયું, એટલે મેં મિક્સ બ્રીડ અથવા તો જે મિશ્રિત થયેલું જાનવર મેં જોયું. એનું નામ મને નથી આવડતું કે હું શું આપું. એમ યોહાન કહે છે, મેં જોયું તો મેં સિંહ નહીં જોયો, મેં ચિત્તો પણ નહીં જોયો, મેં રીંછ પણ નહીં જોયું, પણ મેં કંઈક વિચિત્ર ઓકે એ મેં જોયું અને સ્વાપદ જોયું. એટલે સ્વાપદ જુએ છે. સ્વાપદ કોઈ પ્રકારનું જાનવર નથી, પણ જંગલી જાનવર અને જે મિક્સ થયેલું હોય, જેમ આપણે ખચ્ચર કહીએ. ખચ્ચર એ ગધેડા અને ઘોડાનું મિશ્રણ હોય, એને ખચ્ચર કહેવાય છે. આ જે સ્વાપદ જોયું, અને આ સ્વાપદના વિશે આગળ લખેલું છે બીજી કલમમાં. એ આખું સ્વાપદ મેં જોયું તો એ ચિત્તા જેવું મેં જોયું. અને આગળ મેં જોયું તો એના પગ જે જોયા, ધ્યાનથી જોયા તો પગ કહે છે કે રીંછ જેવા હતા. અને એનું મોં જે જોયું એ મેં સિંહ જેવું મોં જોયું. અને અજગરે તેને અધિકાર આપ્યો
અને આ રાજ કરવા માટે અધિકાર આપ્યો. બીજી કલમ, જે સ્વાપદને મેં જોયું આ સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. તે તો ચિત્તા જેવું હતું, તેના પગ રીછના પગ તેના જેવા, પગ તો રીંછ જેવા, અને તેનું મોં સિંહના જેવું. તેનું મોં સિંહ જેવું. તેને અજગરે પોતાનું પરાક્રમ અને અજગર જે 12મા અધ્યાયમાં જોયો, એ અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન, પોતાનો અધિકાર, પોતાનું રાજ્યસન, મોટો અધિકાર આપ્યો. મોટો અધિકાર, એમ કહીએ પૂરેપૂરો અધિકાર. તું મારા જેવું બધું જ કરી શકે છે. મારા જેટલા બી નીચે હેઠળ આત્માઓ છે, માણસો છે, બધા પર હું તને સત્તા આપું છું. તેમ કહીએ કે આ અજગર આ સ્વાપદને પોતાની બધી જ શક્તિઓ અને પોતાનો પૂરેપૂરો અધિકાર, એટલે જ્યાં પણ ક્ષેત્રમાં તે અધિકારી છે એ પૂરેપૂરો અધિકાર એ આ સ્વાપદને આપે છે. ત્રીજી કલમ, મેં તેના માથામાંના એકને અને મેં તેના માથામાંના એકને, મરણતોલ ઘાયલ થયેલું જોયું. એના જે માથા છે 7 માથા, એમાંનું એક માથું મેં ઘાયલ થયેલું જોયું. પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો, અને આખું જગત સ્વાપદને અને જ્યારે એનો જે ઘા હતો એ રૂંઝાયો, ત્યારે મેં જોયું આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. સારું, અહીંયા આપણે પહેલી કલમ જે જોઈ, અજગર એ સ્વાપદને અધિકાર આપે છે, અને ઊંડાણમાંથી જે નીકળે છે સ્વાપદ, એ ગયા દિવસોમાં જોઈ ગયા. પ્રકટીકરણ 8મો અધ્યાય 10મી કલમ અથવા તો 11મા અધ્યાયમાં 7મી કલમ 8-10માં લખેલું છે કે જ્યારે ત્રીજા દૂતે રણશીંગડું વગાડ્યું તો મેં મોટો તારો આકાશમાંથી પડતા જોયો. અને આ જે યોહાન જુએ છે એનું પ્રકટીકરણ અથવા એનું ખુલાસો એ પ્રભુ યોહાનને હજુ આપે છે, કે સ્પષ્ટ કરે છે કે આકાશમાં જે જોયેલું એ તો અજગર હતો કે જેને ફેંકવામાં આવ્યો, એ એનો ખુલાસો હતો. અને આ જે અજગર પડ્યો એનાથી એ તારો જે પડ્યો કડવો દણો, જેનાથી પાણી કડવા થઈ ગયા. 8મો અધ્યાય 10મી કલમ, પછી ત્રીજા દૂતે વગાડ્યું, ત્રીજા દૂતે વગાડ્યું, એટલે દીવાના જેવો બળતો ત્યારે દીવા જેવો બળતો સળગતો જ એક મોટો તારો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. પ્રકટીકરણ 9મો અધ્યાય બીજી કલમ, આ જે તારો મોટો તારો પડેલો તેને એક અધિકાર આપવામાં આવ્યો કે તું કૂચી લે. અને આ તારા પાસે કૂચી મળી, અધિકાર મળ્યો, ઊંડાણને ખોલવાનો અધિકાર મળ્યો. અને આ જે તારો ઉપરથી પડ્યો એ દૂત છે, અને આપણે જોઈ ગયા એ શૈતાન છે કે જે ને ઊંડાણની કૂચીઓ આપવામાં આવી. અને એને ઊંડાણ જ્યારે ખોલ્યું તો 11મી કલમમાં લખ્યું છે ઊંડાણમાંથી બહુ બધા નીકળ્યા, તીડો નીકળ્યા, પણ એ તીડોનો જે રાજા અધિકારી છે એ છેલ્લા મેં જોયો નીકળતા 11મી કલમમાં. ઊંડાણનો જે દૂત છે, ઊંડાણનો જે દૂત કહેવાય છે તે તેઓનો રાજા છે. તે રાજા છે. તેનું નામ હિબ્રુ આ ભાષામાં બધા તીડોનો રાજા આ છે, જે હિબ્રુ ભાષામાં અબદોન, પણ ગ્રીક ભાષામાં તેનું અને નામ ગ્રીકમાં અપોલ્યોન અપોલ્યન કહેવાય છે, એટલે સહારક. તો આ જે સ્વાપદ સમુદ્રમાંથી નીકળે છે એ અહીંયા જોઈએ છે કે એ કોણ છે. અને આ જે નીકળે છે કે જેને અધિકાર મળ્યો, અને પ્રકટીકરણ 13:2માં વાંચ્યું, અજગરે તેને અધિકાર આપ્યો. એટલે અજગરે જ તેને રાજા નિમ્યો, અથવા અજગરે જ આ સ્વાપદને રાજા અને એનું પોતાનું પૂરું રાજ્ય ના ઉપર અધિકાર આ અજગર જ આ સ્વાપદને આપે છે. ચોથી કલમ, અને અજગરે સ્વાપદને અને અધિકાર આપ્યો હતો. વત્તા રાજા તો બનાવે છે, પણ સ્વાપદને હજુ પણ અજગર શું આપે છે? અધિકાર આપ્યો હતો. અધિકાર આપ્યો. તેથી તેઓએ તેની આરાધના કરી, અને એટલા માટે દુનિયાના બધા લોકો એની આરાધના કરશે. વળી તેઓએ સ્વાપદની પણ આરાધના કરી. અને આગળ જતા સ્વાપદને લોકો નથી ઓળખતા, અથવા સ્વાપદને લોકો નથી કોઈ માન આપતા, પણ આ જે અજગર છે તેના લીધે જ હવે સ્વાપદની પણ ભક્તિ થશે.
અને કહ્યું કે સ્વાપદના જેવું બીજું કોણ છે? અને કીધું આ સ્વાપદ જેવું કોણ છે? કેમ? કારણ કે આ સ્વાપદે એવું કયું કામ કરેલું કે જેની પ્રશંસા આખા દુનિયામાં થઈ ગઈ. અને આપણે ગયા દિવસોમાં જોઈ ગયા એ બે સેવકો જે આવવાના છે એને મારી નાખશે આ સ્વાપદ. 11મો અધ્યાય, પ્રકટીગણ 11મો અધ્યાય તેની 7મી કલમ. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, જ્યારે આ બે સેવકો પોતાની સેવા પૂરી કરશે, ત્યારે જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેમને મારી નાખશે. તો આ બે સેવકોને મારી નાખવામાં આવશે. અને કોણ? તો જે ઊંડાણમાંથી નીકળે છે સ્વાપદ એ. અને આ સ્વાપદ જે છે કે જે ના વિશે 11મા અધ્યાયમાં જોયું. અને 12મા અધ્યાયમાં આપણે અજગર જો, અને 13મા અધ્યાયમાં અજગર સ્વાપદને બહાર કાઢે છે અને એને રાજા તરીકે જાહેર કરે છે અને બધા એની ભજન કરે એવું લખેલું છે. 17મો અધ્યાય 12મી કલમ. 10 જે આ અજગર જે સ્વાપદ જે છે જેને 10 સિંગડા છે, આ 10 સિંગડા શું દર્શાવે છે? તો ત્યાં સ્પષ્ટ લખેલું છે એક જ સમય માટે, અથવા તો એક એવો સમય રહેવાનો છે. 1 કલાક હોઈ શકે, 1 વર્ષ હોઈ શકે, 1 મહિનો હોઈ શકે, પણ એક સમય એને આ 10 રાજાઓને અધિકાર મળવાનો છે. 12મી કલમ. જે 10 સિંગડા તે જોયા છે, જે 10 સિંગડા તે 12મા અધ્યાયમાં જોયા, અથવા તો કહીએ તે 13મા અધ્યાયમાં જોયા યોહાન, તેઓ 10 રાજા છે. તેઓ તો 10 રાજા છે. તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી, તેમને હજુ રાજ્ય નથી મળ્યું, પણ સ્વાપદની સાથે એક પણ ઘડી ભર સ્વાપદ સાથે તેઓને પણ એક ઘડીભર રાજાઓનો જેવો અધિકાર એમને પણ થોડા થોડા અંશે રાજાઓનો અધિકાર તેમને મળે છે. તેમને મળે છે. તો આ જે અજગર છે જેને પોતે એને પણ આપણે જોઈએ તો એને પણ 10 સિંગડા હતા. 12મો અધ્યાય તેની 3જી કલમ. આ જે અજગર હતો જેની પાસે પહેલાથી 10 રાજાઓ હતા, હવે સ્વાપદ જે નીકળે છે તેને પણ એ અધિકાર આપી દે છે કે આ મારા 10 રાજા તું સાચવ. તો એમ અહીંયા જોઈએ છે કે અજગર પાસે જે પણ સત્તા હતી એ હવે સ્વાપદને આપે છે. અને એટલા માટે સ્વાપદને જે જ્યારે જોયું તો એને પણ 10 સિંગડા, એટલે એવું નહીં કે અજગરને 10 સિંગડા હતા, પણ ના, હવે અજગરના 10 સિંગડા એટલે 10 રાજાઓ હવે સ્વાપદના દાસ ગુલામ બની જાય છે. એટલે અજગરના 10 રાજાઓ જે છે તે હવે સ્વાપદના 10 રાજાઓ થઈ જાય છે. તો અહીંયા 10 રાજાઓ દેખાય છે. હજુ આગળ જોઈએ. ઓકે, વાંચો એ કલમ, 12મી કલમ, પ્રકટીગણ 17:12. જે 10 સિંગડા તે જોયા છે, તે જે 10 સિંગડા એ તે અજગરના માથે જોયેલા કે પછી સ્વાપદના માથે જોયેલા? તેઓ 10 રાજા છે. તેઓ તો 10 રાજા છે. તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી, તેમનું હજુ રાજ્ય આવ્યું નથી, પણ સ્વાપદની સાથે એક ઘડી પણ ભર જ્યારે સ્વાપદ આવશે ત્યારે એમને પણ પ્રગટ કરવામાં આવશે. એક ઘડીભર રાજાનો જેવો અધિકાર તેમને મળે એમને છે. પણ રાજાના જેવો અધિકાર મળશે. એટલે જે 10 સિંગડા છે તેમના ઉપર 10 મુકટ મૂકવામાં આવશે. જ્યાં સુધી મુકટ નથી મૂકવામાં આવતા ત્યાં સુધી નથી કહી શકાતું કે તેઓ રાજા છે. માથા ઉપર મુગટ નથી, સિંગડા ઉપર મુગટ છે. એ 13મો અધ્યાય 1લી કલમમાં લખેલું છે. ગુજરાતીમાં વાંચીએ. 10 સિંગડા તથા 7 માથા હતા અને તેના સિંગડા પર 10 મુગટ હતા. સિંગડા પર 10 મુગટ એટલે જેટલા બી દુનિયામાં કદાચ કેટલા બી દેશો છે, બહુ બધા દેશો છે, અને બહુ બધા દેશો જે છે એ બધા દેશોમાંથી કોને પસંદ કરવામાં આવે અને એવા 10 રાજાઓ છે. અત્યારે સુપર પાવરમાં ઘણા સુપર પાવર કન્ટ્રીઓ બધી જ મોટા ભાગે બધી જ છે. ઇન્ડિયા કહીએ, રશિયા કહીએ, અમેરિકા કહીએ, ઇઝરાયલ કહીએ, બધા સુપર પાવર જેવા જ લોકો છે. કોઈને ગાંઠે એવા નથી.
ફક્ત જે મોમેડિયન કન્ટ્રીઝ છે એ લોકો જ બિચારા સુપર પાવરમાં એકય નથી, પણ જેટલી બી ફોરેનની છે બહારની એ બધી સુપર પાવર છે. કદાચ એ જાપાન હોય કે ચાઇના કેમ ના હોય, રશિયા કેમ ના હોય, એ બધા સુપર પાવરમાં છે. પણ હવે આમાંથી કોને એ અધિકાર 10 રાજાને ઊભા કરશે? આજે ઘણા લોકો ચલણની વાત કરે છે કે 10 જે દેશો છે એ પોતાનું ચલણ બહાર પાડ્યું છે અને એક દુનિયામાં એક જ સત્તા આવી જશે, એક જ રાજ્ય આવી જશે, પૈસા નીકળી જશે, ડોલર નીકળી જશે, પાઉન્ડ નીકળી જશે, દિનાર નીકળી જશે, પછી પોતાનો યુરો એક સિક્કો આવશે કે આજ હવે બધા જગ્યાએ ચલાવવાનું રહેશે ને બધાનું એક સરખું જ એની વેલ્યુ થઈ જશે. ફરીથી કહું છું, લોકોના અભિપ્રાય છે. લોકો કહે છે 10 રાજા આવી ગયા છે, 10 દેશોએ ભેગા થઈને આવું પોતાનું એક ચલણ બહાર પાડ્યું છે કે તારા પૈસા મારા દેશમાં, મારા પૈસા તારા દેશના મારા પૈસે આપણે એકબીજાને સાથે એક જ થઈ જઈશું. તો દેશો બધા ભેગા થઈ જાય છે અને બધા દેશોના એક જ ચલણ, એક જ બોલી અને એક જ ભાષા, બધું એક જ એ વિચારે છે લોકો કે આ કદાચ ચાલુ થઈ ગયું છે એન્ટી ક્રાઇસ્ટનો સમય. મનુષ્યએ જેટલાય બી ભેગા થયા છે એમને હટાવી દેવામાં આવશે અને દુષ્ટ આત્માથી જે પ્રેરિત છે, અહીંયા 7 માથા લખ્યા છે. 7 માથા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ખબર છે. યશાયા તેનો 11મો અધ્યાય 2જી કલમમાં લખેલું છે કે આ જે ખ્રિસ્ત આવવાનો છે, જે દાઉદના કુળમાં છે, એના ઉપર 7 આત્મા રહેશે. એટલે યહોવાનો આત્મા, સુબુદ્ધ સમજણનો આત્મા, વિવેકતા પરાક્રમનો આત્મા, જ્ઞાનતા યહોવાના ભયનો આત્મા, દેવના 7 આત્મા એટલે દેવના 7 માથા, દેવની 7 આંખો, એના દ્વારા ખ્રિસ્ત ચાલશે. એવી વાત હતી. અને અહીંયા એ જ પ્રમાણે જ્યારે આપણે એન્ટી ક્રાઇસ્ટ કહીએ છીએ, ખ્રિસ્તનો વિરોધ કહીએ છીએ, તો જેવો ખ્રિસ્ત છે, ખ્રિસ્તના પણ 2 શિંગડા છે. અને એમ જ હલવાનના 2 શિંગડા આપણે આ પ્રકટીકરણ તેનો 13મો અધ્યાય જો વાંચીએ તો 11મી કલમમાં લખી છે, પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વપનને નીકળતું જોયું. તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા. એને પણ 2 શિંગડા હતા. તો હલવાનને જેમ 7 માથા કહીએ અથવા તો 7 આત્મા એને દોડતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે પવિત્ર આત્મા મારા ઉપર છે અને મને અભિષેક કરવામાં આવ્યો છે અને એટલા માટે હું દેવ પાસેથી આવ્યો છું એમ કહું છું ને હું દેવનો દીકરો છું એમ કહું છું, તમે માનતા નથી. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના આત્માથી ચાલતા હતા, દેવના શિરથી ચાલતા હતા, એમ જ આ જે ખ્રિસ્ત વિરોધી છે એની પાસે પણ 7 આત્મા છે. અને આ 7 આત્મા આપણને જે લોકો બાઇબલ જાણે છે એ લોકોને ખબર છે એ શું છે. એ પ્રકટીકરણમાં માફ કરો, નીતિવચનમાં એ શબ્દો છે. નીતિવચન તેનો 6ઠ્ઠો અધ્યાય તેની 18 વાંચો ઉપરથી. કઈ કલમ છે? 16મી કલમ. 6 વાના યહોવા ધિક્કારે છે. પ્રભુને બિલકુલ ગમતા નથી આ વાનાઓને. આ જ વાનાઓ પ્રેરણા કરાવે છે, આત્મા પ્રેરણા કરાવે છે. હા, 7 વાના તેને કંટાળો ઉપજાવે. પ્રભુને બહુ જ કંટાળો આવે છે આવા 7 વાના. કયા છે? એટલે ગર્વિષ્ઠ આંખો, ગર્વિષ્ઠ આંખો, જૂઠા બોલી જીભ. જ્યારે કોઈના ગર્વિષ્ઠતા આવે છે તો સમજી લો એક આત્માનો શિકાર થઈ ગયો છે, દુષ્ટ આત્મા આવી ગયો છે. મોટાભાગે દુષ્ટ આત્મા બીજી રીતે આવે છે, હાથ બાથ હલાવીને વાળ બાળ જોઈને એવા દુષ્ટ આત્મા વિચાર્યા છે, પણ ખરેખર દુષ્ટ આત્મા જે આવે છે એ બહુ જ અલગ છે. મનુષ્ય તરફથી કદાચ ભ્રમ ને મનુષ્ય તરફથી કદાચ ઢોંગ ને મનુષ્ય તરફથી કદાચ એ બધી કાર્ય હોય, પણ જે દુષ્ટ આત્મા જેમ આવે છે, જેમ પવિત્ર આત્મા આવે છે, માણસ સામર્થ પામે છે, સત્યતા પામે છે, ભાનમાં આવે છે, એમ દુષ્ટ આત્મા જ્યારે આવે છે તો માણસ ભાન ગુમાવી દે છે ને એ પણ એની રીતે ગમે તેવું કરતો હોય છે. જ્યારે યહૂદા ઇસ્કરતમાં શેતાન પેઠો તો યહૂદા ઇસ્કરતના વાળ છૂટા ના થયા અને યહૂદા ઇસ્કરતનું મગજ બગડી ના ગયું અને પોતાને ઘાયલ કરવા ના લાગી ગયો, પણ એ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. અને શું કરવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે પકડાવવા, કેટલાનો સોદો કરવો, આ બધી વસ્તુ ભાનમાં યહૂદા ઇસ્કરત હતો. તો દુષ્ટ આત્મા જ્યારે આવે છે તો અહીંયા લખી છે ગર્વિષ્ઠ આંખો, જૂઠા બોલી જીભ, નિર્દોષ લોહી વેડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર એવું હૃદય,
નુકસાન કરવાને દોડી જનાર જલન નુકસાન કરવા માટે દોડી જાય એવા જલ્દપગ, જલ્દી કોઈનું નુકસાન કરવું એવા વિચારો, અસત્ય ઉચ્ચારના જૂઠો સાક્ષી અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, બેના લાકડા લડાઈ દે જૂઠું બોલીને, અને ભાઈઓમાં અને કુસંપ ભાઈઓ વચ્ચે કુસંપ કરાવવું, બીજ વાવનાર. તો જેમ કડવા દાણા કોઈ કોણે વાવ્યા તો કે છે વેરીએ વાવ્યા. તો દુષ્ટ આત્માનું જે કામ છે, આ 7 વાતો અહીંયા લખેલી છે બાઇબલમાં, અને આ 7 માથા છે. કે ઘણા લોકો જેમ કે છે કે 10 રાજાઓ ભેગા થશે. હા ભાઈ બરાબર છે, પણ હવે સિંગડાની વાત તમે કરી, માથાની વાત તો કરો. તો માથું કોણ હશે? તો પ્રેક્ટિકલ આપનારા લોકો 10 રાજા તો શોધી કાઢ્યા, ચલણ બી બહાર પાડ્યું, અને વિચાર કરે છે કે હવે 7 માથાનું શું કરીએ, કયા પ્રકારના, અને પોતાનું એક માથું ખજવાડે છે. તો આ જે 7 દુષ્ટ આત્માઓ, જેમ પ્રભુએ કીધું માણસમાંથી જ્યારે દુષ્ટ આત્મા નીકળે છે તો બીજા 7 ભૂંડા આત્માને લાવે છે. એના કરતા જોરાવર, સામાન્ય નહીં પણ આ બધા જોરાવર આત્માઓ, એ જ આપણને ખબર છે કે જુઠ્ઠા એક આત્માએ જૂના કરારમાં લખી છે, એક આત્મા બહાર આવ્યો અને કીધું હું જુઠ્ઠું બોલાવીશ, હું બધા જેટલા પણ છે એ બધા પ્રબોધકોમાં જુઠ્ઠનો આત્મા બની જઈશ. તો આ જેમ પ્રભુને 7 આત્મા એના ઉપર રહ્યા, યશાયા 11:1-2-3 એ જ પ્રમાણે હવે આ જે અજગર છે, અજગર વિશે જેમ પ્રકટન 12મો અધ્યાય તેની 3જી કલમ, 7 માથાથી ચાલતો હતો, 7 માથાથી પ્રેરિત થઈને ચાલતો હતો, એ પણ 7 માથા વાળો હતો. 3જી કલમ, અજગર, લાલ અજગર, જુઓ મોટો લાલ અજગર હતો, જે મોટો લાલ અજગર, તેને 7 માથા, એને 7 માથા હતા. એટલે એવું નહીં કે જે પાણીમાંથી બોલ પડી ગયો અને 7 માથા વાળું, એવું નહીં. પણ અહીંયા જોઈએ છે કે સ્વાપદને પણ આ 7 માથા આપી દીધા કે તું 7 માથા રાખ, હું જેનાથી પ્રેરિત છું તું એ પ્રેરણાથી ચાલ. હવે લોકો એન્ટી ક્રાઇસ્ટ શબ્દ વાપરે છે. સ્વાપદ એન્ટી ક્રાઇસ્ટ. ખ્રિસ્ત જે હતો, ખ્રિસ્ત એક મનુષ્ય પણ હતો અને ખ્રિસ્ત એ દેવ પણ હતો. ખ્રિસ્ત દૂતપન તરીકે ઓળખાણ થઈ છે, અને એટલા માટે કદાચ એમ કહીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસ અને દેવ, પણ એ તો 100% માણસ 100% દેવ, એ પ્રમાણે જ્યારે લોકો કહે છે. અને ખ્રિસ્ત જે આવ્યો એ સંપૂર્ણ દેવ અને સંપૂર્ણ મનુષ્ય બનીને આવ્યા. એમ જ આજે એન્ટી ક્રાઇસ્ટ છે, ખ્રિસ્ત વિરોધી છે, એનું જે પૃથ્વી પર આગમન છે એ પણ મનુષ્ય જ રહેશે, પણ એની પાસે જે અધિકાર રહેશે એ શૈતાન પાસેથી પૂરેપૂરા અધિકાર એને મળશે. અને એટલા માટે 7 માથાથી એ ચાલવાનો છે, અને એ સાથે એના નીચે 10 રાજાઓ રહેવાના છે. એટલે 10 રાજાઓ અને પસંદ કરશે, અને રાજાઓને ખબર નહીં કે અમારું રાજ્ય થોડા સમય માટે છે, અને જો અમે આ સ્વાપદનો વિરોધ કરીએ તો અમારું રાજ્ય થોડા સમય માટે છે, એ એમને ખબર નથી. પણ થોડા સમય માટે એમને પણ અધિકાર આપવામાં આવશે, પણ એ બધા સ્વાપદના હેઠળ રહેશે. બીજો થેસલોનિકી બીજો અધ્યાય 8મી કલમ, ત્યાં લખેલું છે કે જ્યારે આપણે 3જી-4થી કલમથી વાંચીએ તો સમજાય છે કે જે આવવાનો છે એ મંદિરમાં બિરાજવા માંગે છે. બીજો થેસલોનિકી પત્ર બીજો અધ્યાય તેની 4થી કલમ, જે દેવ ગણાય છે, અને દેવ કોણ ગણાય છે? તો આખી દુનિયામાં ખાલી યહૂદીઓને ખબર છે કે દેવ કોણ કહેવાય, અને યહોવા જે દેવ છે એ જ દેવ છે, અથવા જે પૂજ્ય મનાય છે, અને જેની ખરેખર તો ભક્તિ થાય છે તેની વિરુદ્ધ થઈને તેના વિરુદ્ધ તે થશે. અને અહીંયા આપણે જે જોઈએ છે કે ઈશ્વર નિંદક નામ આપવામાં, એ ઈશ્વર નિંદક નામ એને મળે છે કે ઈશ્વરની નિંદા કરનાર એ માણસ છે. અહીંયા લખ્યું છે બીજો થેસલોનિકી બીજો અધ્યાય 4થી કલમ, તેની વિરુદ્ધ થઈને તે દેવના વિરુદ્ધ થઈને પોતાને મોટો બનાવે છે, પોતાને મોટો મનાવે છે, અને એમ દેવ હોવાનો દાવો કરીને, અને એ આવશે જ્યારે ત્યારે એ દેવ હોવાનો દાવો કરશે, તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે, અને દેવના મંદિરમાં બેસવાનો પ્રયત્ન કરશે,
શું તમને યાદ નથી કે શું તમને યાદ નથી? હું તમારી સાથે હતો? પાઉલ કહે છે હું જ્યારે તમારી સાથે હતો તો આ બધી વાતો મેં કરી ચૂક્યો છું. વળી તેને નિર્માણ થયેલે સમયે અને એ જે મંદિરમાં બેસવા આવવાનો છે એનો નિર્માણ થયેલો સમય છે જ. એને શું અટકાવે છે એ હવે તમે સમજી ગયા છો. અને એ ચર્ચ વિશે કહે છે કે ચર્ચ અટકાવે છે. જ્યાં સુધી મંડળી છે ત્યાં સુધી ઇઝરાયલ નથી. મંડળીનો સમય પૂરો થશે ત્યારે દેવની નજર ઇઝરાયલ પર જશે. જેમ મિસરમાં પ્રભુની નજર નથી, એના દુઃખી લોકો, હેરાન થયેલા લોકો તરફ પ્રભુની નજર નથી. પણ જે સમયે એમનો ઉદ્ધારક પેદા થયો અને 80 વર્ષનો મૂસા થયો ત્યારે પ્રભુએ રડાપીટ સાંભળીને કીધું હું તમારા માટે એક સેવક બનાવું છું, સેવક મોકલું છું. તો જે સમયે સેવક તૈયાર થયો એને દર્શન પ્રભુએ 3 અધ્યાય નિર્ગમનમાં આપ્યું અને કીધું બળતા ઝાડવા મધ્યે કે હું તને મોકલું છું, મારા લોકો પાસે મોકલું છું. તો સેવક તૈયાર થયો ત્યારે પ્રભુએ લોકોની પ્રાર્થનાને સાંભળી. અહીંયા જે છે કે અટકાવે છે આ ખ્રિસ્ત વિરોધીને, જે પાપનો માણસ અને વિનાશનો પુત્ર કહેવાય છે એને. વિનાશનો પુત્ર જ્યારે શબ્દ વપરાયો અને એ જ આપણે પ્રકટીકરણ 9મા અધ્યાયમાં 8મી કલમ વાંચી કે જે સંહારક છે, વિનાશ કરનાર છે. કઈ કલમ છે? 11મી કલમ. સંહારક. સંહારક એટલે સંહારક. અને આ વિનાશ તો પુત્ર છે, કારણ કે એને વિનાશકને કોઈ અધિકાર આપે છે, કોઈ એને રાજા ઠરાવે છે. તો અહીંયા 2 થેસલોનિકી 2 અધ્યાય 5મી કલમ વાંચો. શું તમને યાદ નથી? શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો ત્યારે એ વાતો મેં તમને કહી હતી? વળી તેને નિર્માણ થયેલે સમયે પ્રગટ થતા શું અટકાવે છે તે હવે તમે સમજો છો. તો આ જે સ્વાપત છે એ પ્રગટ કેમ નથી થતો, કેમ દેખાતો નથી, એને કોઈ અટકાવે છે. એટલે હાલની તારીખમાં 10 રાજાઓ આવી ગયા પણ સ્વાપત દેખાતો નથી. તો આ કેવું? એને કોઈ અટકાવે છે ને મંડળી અટકાવે છે. આગળ. કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી સાચી છે. વાત તો એ છે કે અધર્મની ગુપ્ત અસર શરૂ થઈ ચૂકી છે. પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ચર્ચ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે. ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે, વાયુઓને રોકવામાં આવશે. હજુ ઇઝરાયલના લોકો બચે માટે એને ઈશ્વરના સમય શરૂ થાય, અંતિમ ઘડી શરૂ થાય, દુનિયાને વાઇન્ડ અપ કરવાનો સમય અને દુનિયાને પૂરેપૂરી નાશ કરવાનો સમય એ પહેલા જેમ નૂહના સમયમાં પહેલા 100 વર્ષ લાગ્યા, 100 વર્ષ લાગ્યા, વાણ બનાવતા 100 વર્ષ લગાડ્યા. અને એ જે સમય હતો એ કૃપાનો સમય હતો. લોકોને ખબર નહીં 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 20 વર્ષ થયા, 50 વર્ષ થયા, 60 વર્ષ થયા. લોકો લાગ્યું કશું થતું તો છે નહીં. અને નૂહે વાણ બનાવતો હતો પણ એમને ખબર નહીં કે સમય ક્યારે પૂરો થશે. અને જેવું વાણ પૂરું થયું, ચર્ચનો સમય પૂરો થાય છે, જેમ જાનવરો અંદર આવી ગયા તરત વરસાદ શરૂ થયો. એમ જ અટકાવે છે. વિનાશકને આવતા અટકાવનાર જે છે એ ચર્ચ છે. એટલા માટે લખ્યું છે, હવે તમે સમજ્યા છો. આગળ. ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. શબ્દ છે અધર્મી પ્રગટ થશે, એટલે ધર્મને બંધ કરાવશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી અને પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી અને પછી છે પ્રભુનું આગમન, તેનો નાશ કરશે. તો હજુ જે સ્વાપદ આવવાનું છે એ બાકી છે. તો 10 સિંગડા આપણે જોઈ ગયા પ્રકટીકરણ 12:3 પણ અને 17:3 પણ કે આ જે 10 માથા છે એ 10 રાજાઓ છે. અને રાજાઓ પર મુગટ જ્યારે લગાવવામાં આવશે ત્યારે સાબિત થશે કે તેઓ ખરેખર આ 10 આલોકો છે. પ્રકટીકરણ 12મો અધ્યાય 17મો અધ્યાય 12મી કલમ, માફ કરો 3જી કલમ. પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના સ્વાપદ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ. મેં સ્ત્રીને બેસેલી જોઈ સ્વાપદ પર. તે સ્વાપદ ઈશ્વર નિંદક નામોથી ભરેલું હતું. તેને 7 માથા તથા 10 શિંગડા હતા. તો અહીંયા આપણે ફરીથી આ જ જોઈએ છે આ સ્વાપદની વાત.
ઈશ્વર નિંદક નામ, 7 માથા, 10 શિંગડા, 17-12. જે 10 શિંગડા તે જોયા છે તેઓ 10 રાજા છે. તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી, પણ સ્વાપદની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે. મળવાનો છે. 19-19. પછી મેં 19-19. સ્વાપદ પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. તો હવે આ જે સ્વાપદ છે એ એટલા માટે બહાર નીકળ્યું છે કે તે યુદ્ધ કરે. શરૂઆતમાં એની ભક્તિ છે અને પછી એ યુદ્ધ પણ કરે છે. એટલે આ જે ખ્રિસ્ત વિરોધી છે એ ફક્ત ઈસુ ખ્રિસ્તનો જ દુશ્મન નહીં, હા, ચર્ચનો ને પ્રભુને માનનારાનો દુશ્મન તો છે જ, અને સાથે એ એટલે આત્મિક છે, અને સાથે એ યુદ્ધ કરવા માટે પણ છે ને ઈશ્વરના લોકો સામે યુદ્ધ પણ કરવા જવાનો છે. 17-16મી કલમ, પ્રેક્ટિકલ 17-16. તેણે જે 10 શિંગડા તથા સ્વાપદ જોયા તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે. તો અહીંયા છે આ જે 10 શિંગડા છે અને સ્વાપદને તે જોયું તે શું? વેશ્યાનો દ્વેષ કરશે, વેશ્યાનો દ્વેષ કરશે અને તેની પાયમાલી કરીને તેને એની નગ્ન પાયમાલી કરશે. તો અહીંયા કોની પાયમાલી લખ્યું છે? વેશ્યાની પાયમાલી. અને આ 18મા અધ્યાયમાં વેશ્યા કોણ છે? તો એ આપણને ખબર છે. ચર્ચ, જેટલા જુઠ્ઠા ચર્ચ છે એ દરેકને વેશ્યા કહેવાય છે, કેમ કે તેમના જે દેવ છે એ લોકો કોઈ કહે છે અમે તો ખાલી ઈસુને માનીએ છીએ, કોઈ અમે તો ખાલી બાપને માનીએ છીએ, અમે તો ખાલી પવિત્રમાં માનીએ છીએ, અમે તો ખાલી આમ જ માનીએ છીએ. એમ બધા જ જે છે એમના જાત જાતનું અમે તો આય કરાય ને તે કરાય, આય પહેરાય ને આય ઓઢાય ને અમે તો માનતા નહીં ઓઢવામાં, એવું બધું માનતા જ નહીં. તો આજે બધા જ બધી મંડળીમાં જાત જાતનું બધું ઘૂસી ગયું છે, અને એટલા માટે એને બાબિલોન કહેવાય છે. બાબિલોનનો અર્થ થાય છે ગૂંચવણ. એટલે એમને ખબર નથી કે સત્ય શું છે, બધું જ ગૂંચળો થઈ ગયો હોય. અને એટલા માટે કોઈ કદાચ અન્ય જાતિમાંથી ચર્ચમાં આવે તો એમનું નામ કદાચ કંઈક પણ હોય તો કે ભાઈ પ્રભુ ધર્મ બદલતા નથી. એમ બધું જ માણસો બધા ગૂંચવાયેલા છે. કોઈ જગ્યાએ માને છે સફેદ કપડામાં, કોઈ માને છે કે સોનું તો પહેરવાનું જ નહીં, કોઈ માને છે અમે તો આમાં નહીં માનતા, અમે તો એમાં માનીએ છીએ. એવું બધું ગૂંચવણ ભરેલું ચર્ચીસ ઊભા થયેલા છે. અને હવે એને નગ્ન પણ કરવા માટે બાકીના જેટલા બી ચર્ચ પૃથ્વી પર રહ્યા હશે એ આખો પહાડ છે, જે ગયા દિવસમાં જોઈ ગયા કે જ્યારે રણશીંગડું વાગ્યું, પહેલું રણશીંગડું વાગ્યું, વાંચીએ તો પ્રેક્ટિકલ તેનો 8મો અધ્યાય તેની વાંચો. પહેલાએ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા તથા આગ કઈ કલમ? 7. હા, 8મી કલમ, પહાડ જેવું. વાંચો. પછી બીજા દૂતે વગાડ્યું, બીજો દૂત વગાડે છે ત્યારે આગથી બળતા મોટા આગથી બળતા મોટા પહાડ જેવું કંઈક સમુદ્રમાં પડતા મેં જોયું. તો અહીંયા જે જોઈએ છે કે જેટલા બી જુઠ્ઠા ચર્ચો છે એની વાત છે, અને એ જ 18મા અધ્યાયમાં પણ છે. મેં પડતા જોયું, અને આ પડતા શું જોયું? તો બાબિલોન પડ્યું. અરે રે, ભૂતોનું નગર બાબિલોન પડ્યું. તો આ છે આ કે જે બાકી રહેલા છે, જે લોકો એમ માને છે કે અમે પણ આ જે એન્ટીક્રાઇસ્ટનો સમય છે એમાં અમે રહી ગયા, અમે રહ્યા છે અને અમે તો આમાં માનીએ છીએ. એ બધા લોકો પણ ના વિરુદ્ધ શૈતાન થવાનો છે. ને અહીંયા લખી છે વેશ્યા પર તે ગુસ્સે થયો. તો વેશ્યા એટલે અન્ય જાતિ નહીં, પણ આ બાબિલોન 18મા અધ્યાયમાં લખી છે ભૂતોનું નગર. આ ભૂતોનું નગર એ કદાચ લોકો કહે કે જે લોકો ભૂતોમાં માને છે, પણ મોટા ભાગે ખ્રિસ્તી જેટલા પણ છે એ લોકો ગૂંચવાયેલા લોકો છે, અને એમના વિરુદ્ધ જ શૈતાન છે. જેટલા બી દુનિયામાં લોકો છે એ લોકો એક જ ધર્મના દુશ્મન છે, અને એક ફક્ત છે ક્રિશ્ચન ધર્મના જ લોકો દુશ્મન છે. બાકી બધા ધર્મ અમે આ માનીએ. કોઈને 33 કરોડને એકમાં માનવું નથી. 33 કરોડનો તો માનીએ છીએ, પણ આ એક અમને નહીં ચાલે. એક પણ એને બી લઈ લો ને 33 કરોડને એક લઈ લો, એમાં તમને શું તકલીફ થાય છે? તો કે ના, એને જ અમને નહીં ફાવતું, અમે બાકી બધું માનીએ. 33 કરોડ માની શકીએ છીએ, પણ એકને નહીં માને. બધાને અપનાવી લે, બૂટ ચપ્પલ હોય, માતા કે આગળ કશું પણ બધું માનવા તૈયાર છે. ફક્ત જીસસ ક્રાઇસ્ટને જ લોકો નહીં અપનાવતા, અને એ જ એમને એક તકલીફ છે.
અને અંત સમયમાં જ્યારે મંડળી રહેશે, ગૂંચવાયેલી મંડળી, એ જે વેશ્યા કહીએ છે એ લોકો, એને નગ્ન કરવામાં આવશે અને બાળી નાખવામાં આવશે, અને એનું કહે છે કે માંસ આ આત્માઓ ખાશે. સારું, 17મી કલમ પ્રેક્ટિકલ કયું હતા આપણે? 17. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે, આ તો દેવની જ મરજી છે, એક વિચાર ના થાય અને આ લોકો એક વિચાર ના થાય, અને દેવના વચનો પૂરા થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય સ્વાપદને સોંપે, એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે. આ લોકોના મનમાં મૂકેલું જ છે કે તેઓ આવો આવો સાહેબ, આવો આવો સાહેબ, એવું વિચાર એક થાય. અને જ્યારે સ્વાપદ આવે તો એને બધાને ભેગા ના કરવા પડે, પહેલાથી બધું ગોઠવાઈ ગયું છે કે સીધું એને લોકો માનવા લાગે અને એને રાજ્ય સોંપી દે અને એને અધિકારી માને. કારણ કે જે બે સેવકો આવવાના છે એ સેવકોને સ્વાપદ જ છે કે જે હરાવવાનું છે, અને લોકો રાહ જુએ છે. 18મી કલમ. જે સ્ત્રીને તે જોઈ છે હા, તે તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે. તો આ મોટું શહેર છે કે જે બધા રાજાઓ પર રાજ કરે છે, અને ક્રિશ્ચિયાનિટી છે, ખ્રિસ્તી ધર્મ જે છે એ બધા ઉપર રાજ કરે છે. એટલા માટે બધી જગાએ સન્ડે રજા લઈ જાઓ, કઈ વાંધો નહીં. તો બધી જગાએ એ ચાલે છે, ઉપરથી પ્રેશર બી આવે છે. 17:7. દૂતે મને પૂછ્યું કે તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો અને 7 માથા તથા 10 શિંગડાવાળું સ્વાપદ જેના પર તે બેઠેલી છે તેનો મર્મ હું તને કહીશ. 9મી કલમ. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે 7 માથા છે તે 7 પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે. અને તેઓ વળી તેઓ 7 રાજા છે, તેમાંના 5 પડ્યા છે, એક છે અને બીજો હજી સુધી આવ્યો નથી. જેમ ખ્રિસ્તના મંડળીને ચલાવવા માટે જેમ પ્રભુનું વચન કે છે, 7 જે દીવી જોઈ, 7 જે જોયા, તારા જોયા, એ 7 તો મંડળીના દૂતો છે. પ્રભુ પાસે પણ રાજાઓ છે, એમ અહીંયા પણ આ આત્માઓ છે જે સ્વાપદ પાસે છે. 3જી કલમ. પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના સ્વાપદ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ. તે સ્વાપદ ઈશ્વર નિંદક નામોથી ભરેલું હતું. તો અહીંયા સ્વાપદની સાથે સ્ત્રી પણ આવી ગઈ, અને સ્વાપદને જે અધિકાર છે એ પણ આપણે જોયું. ઈશ્વર નિંદક નામ, એને એ ઈશ્વર નિંદક નામ હતું. બાઇબલમાં ગીતશાસ્ત્ર 16:4 લખેલું છે, દેવને બિલકુલ પસંદ નથી કે દેવના નામ સિવાય, યહોવાના નામ સિવાય બીજા નામને એના લોકો ઉચ્ચારે. 4થી કલમ. જેઓ યહોવાને બદલે બીજા દેવને માને છે તેઓનો ખેદ વધી પડશે. તેઓને દુઃખ વધશે એવો શ્રાપ આપે છે. તેઓના રક્તના પ્રેયાર પણ હું ચડાવીશ નહીં, અને મારે હોઠે તેઓના નામ લઈશ નહીં. હું તેમના કોઈ પણ નામ લઈશ નહીં. ઝકારિયા 13:2. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નિશાન નાબૂદ કરીશ. હું મારા દેશમાં, ઇઝરાયલમાં, મારા લોકોનામાં એ નામ હટાવી દઈશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં અને મારા લોકોમાં એમનું નામ ન હોવું જોઈએ, એમની મૂર્તિ ન હોવી જોઈએ, અને એમનું સ્મરણ પણ હું લોપ કરી દઈશ. અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ. હું બધા જ અશુદ્ધ આત્માને, જૂઠા પ્રબોધકોને કાઢી મૂકીશ. હવે દેવ જૂના કરારમાં ઘણીવાર, નિર્ગમનમાં તો પુનર્નિયમમાં તો ઘણીવાર લખ્યું છે. 12મો અધ્યાય 11મી કલમ, 23મી કલમ, 14મો અધ્યાય 23મી કલમ, 16મી કલમ, 2જી કલમ, 26મી કલમ, આ બધી જગ્યાએ લખ્યું છે, હું મારું નામ રાખીશ, હું મારા દેશમાં મારું નામ સ્થાપીશ, મારું નામ રહેશે, મારું નામ ટકશે. આ દેવને પોતાના નામની બોજ પડી છે, અને એટલા માટે આ બધું જે દુષ્ટ આત્માઓ છે એમને બિલકુલ પસંદ નથી ઈસુનું નામ લેનારા કે યહોવાનું નામ લેનારા.
બિલકુલ પસંદ નથી. અને એટલા માટે એનું નામ ને નીચું પાડવા માટે જ આ ઈશ્વર નિંદક નામ વાળું એને આપવામાં આવશે, કે જેથી ધરતી પર જ્યાં બધી જગાએ પ્રભુનું નામ ગુંજેલું છે, પ્રભુનું નામની ચર્ચા થઈ ચૂકી છે, હવે એવો સમય આવવાનો છે આ નામ બધાના કાનમાંથી હટાવી દઈએ, આ બધી જગાએ સ્થળ એનું હટાવી દઈએ અને નામ નિશાન ન રહે, એનું નામ પણ ન રહે, એવું શેતાન ઈચ્છે છે. જૂના કલમમાં કહેવામાં આવેલું નિર્ગમન 23મો અધ્યાય 13મી કલમ કે તમારે એ લોકોના નામ ન લેવા અને તમારે નામને કાપી નાખવા. એ નામ તમારા જગાએ હોવા ન જોઈએ. કદાચ કોઈ કહે કે આ ફલાણા જગા છે ને અહીંયા, ત્યાંથી તમે જજો, તો એ નામનું કદાચ હોય તો પણ કે છે એને હટાવી દેવું. 13મી કલમ. અને જે બધી બાબતો મેં તમને કહી છે તે હા. વિશે સાવચેત રહો અને અન્ય દેવોના નામ ન ઉચ્ચાર. તમારે એ દેવના નામ પણ નહીં ઉચ્ચારવા, એવું અહીંયા આ લોકોને સ્ટ્રિક્ટ ઇઝરાયલને વોર્નિંગ આપેલી. હવે જે ખરેખરનું ઇઝરાયલ છે આવવાનું છે અને એના ઉપર શેતાન તો ગુસ્સે થવાનું છે, કારણ કે આ એવા લોકો છે કે જે લોકોના મોંમાં કદી કપટ નહીં અને તેઓ પ્રભુના ખ્રિસ્તના રહેવાના છે અને કદી પણ કોઈની આગળ નમવાના નથી. જે લોકો કેવળ પ્રભુની આગળ નમે છે અને બીજા આગળ નથી નમતા, તેઓ ટાર્ગેટમાં હોય છે અને તેઓના ઉપર શેતાન ગુસ્સે હંમેશા હોય છે. તો અહીંયા ઈશ્વર નિંદક નામ આપણે જોયું, એના માથા ઉપર ઈશ્વર નિંદક નામ, એટલે જે પ્રેરણા છે આપનાર એ ઈશ્વરની નિંદા કરવા માટે જ, ઈશ્વરને આરોપ ને ઈશ્વરની મસ્કરી અને પ્રભુના નામને બટ્ટો લગાવવા માટેનો જ એ કામ રહેશે. સમુદ્રમાંથી જે નીકળ્યું બીજી કલમમાં જોઈએ છે, જે જાનવર એ કેવું હતું તો કે છે એ ચિત્તા જેવું દેખાતું હતું, એના પગ રીંછ જેવા અને એનું મોં સિંહ જેવું. એનું મોં સિંહ જેવું એટલે બોલતું હતું એ સિંહના પ્રેરણાથી બોલતું હતું, અથવા તો કે એ જે અજગર છે એના જેવું તે બોલતું હતું, એવું આગળ લખેલું છે. અજગર જેવું, અજગર જેવું બોલતું હતું શબ્દ છે એ કઈ કલમ છે? પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને નીકળતું જોયું. હા. તેને હલવાના શિંગડા જેવા 2 શિંગડા હતા અને અજગરની પેઠે તે બોલતું હતું. તો અહીંયા જે આ સ્વાપદ સમુદ્રના ઉપર છે એનું મોં સિંહ જેવું એટલે એ અજગરના જેમ જ બોલતું. જેમ પ્રભુએ કીધું મારી વાતો નથી, દેવની વાત છે, મારા બાપની વાત છે, મારું માન નથી શોધતો, મારા બાપનું માન શોધું છું અને મને જે ગમે છે એવા મેં એને કામ કરું છું. તો જે કામ છે, બોલવું છે, જીવન છે, એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મારા બાપ જેવું. એમ અહીંયા જે જોઈએ છે કે આ જે સ્વાપત છે એ પણ એનું મોં સિંહ જેવું, એના પગ રીંછ જેવા. આ બી બહુ ઘણા માર્મિક વાતો છે, એના વિશે થોડું આપણે આગળ સમય આવતા જોઈશું. તો આ પહેલી કલમ આપણે પૂરી કરી કે આ જે સ્વાપદ આવવાનું છે અને તેનો ગુસ્સો કંઈ હશે, એને અધિકાર આપનાર એ અજગર છે અને એને જે 10 રાજાઓ તૈયાર છે તેઓ એને સ્વીકારી લેશે અને એનું પૂરું રાજ્ય થઈ જશે. અને અજગર છે એનો આગળ જો કદાચ જોઈએ તો આપણે એને એની ભક્તિ પણ 3 પ્રકારની કઈ કૃપા થઈ આ અજગર પર, સ્વાપદ પર અજગરે કૃપા કરી 3 પ્રકારની. પ્રકટીકરણ 3:1 પહેલી કૃપા કરી આ સ્વાપદ પર અજગરે, તને ઊંડાણમાંથી હું કાઢી લાવું છું, તારે મારું માનવાનું. તો એને કાઢ્યો, એ પહેલી. પછી બીજું જોઈએ છે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં શેતાન આવે છે ને શેતાને એવું કીધું જો તું મારું ભજન કરશે તો હું તને બધું આપીશ, હું ચાહું તેને આપી શકું છું, કારણ કે એ અધિકાર મારી પાસે છે. તો રાજ્ય પણ આપી દીધા. મારા જે 10 રાજાઓ છે, 10 મુગટ છે એ હું તને આપી દઉં છું. તો 10 જે સિંગડા છે તને આપું છું, 7 માથા બી તને હું આપું છું. તો અધિકાર આપી દીધો, પોતાનો બધો અધિકાર આપી દીધો. મારું ભજન કહે છે મારી સાથે તારું બી લોકો ભજન કરશે. અને ત્રીજી કૃપા આપી દીધી આ અજગરે. ત્રીજી કલમમાં જેમ લખ્યું છે પ્રકટીકરણ 13:3, એનું એક માથું જે વિંધાયેલું હતું એને સાજાપણું આપ્યું અને આખું જગત જોઈને આશ્ચર્ય પામ્યું. અને 12મી કલમમાં
પહેલા સ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે અને જે પહેલા સ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાઓની પાસે તે કરાવે છે. તો જે મરી ગયેલો હતો અથવા તો જે ભોંય ભેગો થઈ ગયેલો હતો, આ એનો દીકરો કહીએ, એને જીવનદાન મળી ગયું. જે મરણતોલ ઘાયલ થઈ ગયેલો, અને આપણે આ વાતને માનનારા માનીએ છીએ કે આ બીજું કોઈ નહીં હોય, આ યહૂદા ઇસ્કરિયોત વિશે લખ્યું છે. એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે યહૂદા ઇસ્કરિયોતને તે પોતાનો દીકરો બનાવવાનો છે આ અજગર. પ્રભુ દરેકને કૃપા આપે, સમજવામાં સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. વધુ કૃપા માગે છે. અમારા દરેક ભાઈ બહેનો સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક ભાઈ બહેનોને પણ કૃપા આપો, સમજવા માટે સહાય કરો. જે સત્ય છે એને શોધવા માંગીએ છીએ, સત્ય છે પામવા માંગીએ છીએ, સત્ય છે ફેલાવવા માંગીએ છીએ. પ્રભુ, તમારા વચનોનું વધુ મનન કરવા માંગે છે, પ્રકાશ પામવા માંગીએ છીએ. સહાય કરો, પવિત્ર આત્મા સાથે રહો. મને દરેક ભાઈ બહેનોને આશીર્વાદ આપો. આ વાતો વવાઈ સોગણ ફળ લાવે એવું માગું છું. અને પ્રભુ, જે કંઈ અણસમજણ છે અથવા જે કંઈ અજ્ઞાનતા છે અથવા તો જે કંઈ વિરોધાભાસ વાતો છે અથવા જે સવાલ તમારા જ્ઞાનની વિરુદ્ધ ઉઠે છે, એ દરેક માથાને, દરેક વિચારને તોડી નાખવામાં આવે અને પ્રભુ તમારો પ્રકાશ સત્યતા દરેક પામે એવું માગું છું. દરેકને સહાય કરો જીવતા પ્રભુ, પ્રાર્થના છે. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ કંઈ આજ મને આપો. જેમને માફ કરું છું તમારું માફ કરો, અને પ્રશ્ન ન લાવો, અને સાતાનથી છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર સુધી તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.